નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારુતિ સાયન્સ એકેડમી શાળાની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું છું કે અગાઉના જે કંઈ વિડીયો લેક્ચર આ ચેપ્ટરના આપણે લીધા બરોબર બધા વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી લીધા હશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આપણે માપન અને એકમ પદ્ધતિ ચેપ્ટરની અંદર આપણે ઘણી બધી ભૌતિક રાશિઓ વિશે અભ્યાસ કર્યો છે. તેમાંની એક ભૌતિક રાશિ ઝડપ, જેના વિશે આજે આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે. સામાન્ય રીતે આપણે વ્યવહારની અંદર એવી રીતે અનુભવતા હોય છે કે કોઈ વાહન વધારે ગતિથી ચાલી રહ્યું છે, કોઈ વાહન ધીમી ગતિથી ચાલી રહ્યું છે. દાખલા તરીકે જોઈએ, કોઈ એક ટ્રેન છે જે અમદાવાદથી વડોદરા 2 કલાકની અંદર પહોંચે છે, જ્યારે બીજી ટ્રેન છે એ અમદાવાદથી મુંબઈ 6 કલાક કે 7 કલાકની અંદર પહોંચે છે. જ્યારે આ વસ્તુનો અભ્યાસ કરવાનો થાય ત્યારે આપણે કઈ ટ્રેનની ગતિની ત્વરા વધારે છે તથા કઈ ટ્રેનની ગતિની ત્વરા ઓછી છે, આનો સચોટ વિશ્લેષણ કરવા માટે આપણે એક નવી ભૌતિક રાશિને વ્યાખ્યાયિત કરીએ છીએ. તેને આપણે ઝડપ તરીકે ઓળખીશું. ઝડપ એટલે શું? જો એની ભૌતિક વિજ્ઞાનની ભાષાની અંદર આપણે વ્યાખ્યા આપીએ તો કોઈ પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. અહીં આપણે એની નોંધ કરીએ. અથવા ઝડપને આપણે બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે કોઈ પદાર્થે ચોક્કસ સમયગાળામાં કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે ઝડપ તરીકે ઓળખીએ છીએ, જે પણ અહીંયા આપણે નોંધ કરી લઈએ. પદાર્થે કાપેલું અંતર અને આ અંતર કાપવા માટે લાગતા કુલ સમયના ગુણોત્તરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો આને આપણે મેથેમેટિક્સની ભાષાની અંદર લખીએ
તો પદાર્થે કાપેલું કુલ અંતર અને આ અંતર કાપવા માટે લાગતા સમયનો ગુણોત્તર, ઝડપને આપણે v વડે દર્શાવીએ છીએ. તો v બરાબર કાપેલું કુલ અંતર છેદમાં આ અંતર કાપવા માટે લાગતો સમય. કાપેલા અંતર માટે આપણે અહીંયા s સંજ્ઞા વાપરીએ છીએ. ઘણા બધા બુક્સ ની અંદર કાપેલા અંતર માટે d પણ, સ્મોલ d શબ્દ પણ લેટર યુઝ થાય છે. આપણે s યુઝ કરીએ છીએ. લાગતો સમય જેને આપણે t વડે દર્શાવીએ છીએ. તો અહીંથી ઝડપ માટે આપણને એક સરસ મજાનું ગાણિતીય સૂત્ર આપણને મળે છે. v બરાબર s/t, જ્યાં s એ પદાર્થે કાપેલું કુલ અંતર છે તથા t એ આ અંતર કાપવા માટે લાગતો સમય છે. જો આપણે આના એકમની વાત કરીએ ઉપર કાપેલું અંતર માટેના આપણે એકમ જો CGS પદ્ધતિની અંદર વાત કરીએ તો સેન્ટીમીટર છે તથા MKS પદ્ધતિની અંદર અંતર માટેનો એકમ મીટર છે. આમ તો બીજા ઘણા બધા એકમ છે. તો ઝડપ માટેનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ તથા આનો એક બીજો પણ એકમ છે કિલોમીટર પ્રતિ કલાક અથવા તો કિલોમીટર પ્રતિ મિનિટ. બીજા ઘણા બધા એકમ છે પરંતુ વ્યવહારની અંદર મુખ્યત્વે આપણે મીટર પ્રતિ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક આ એકમને સૌથી વધારે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઝડપ વિશે વાત કરી, ઝડપની વ્યાખ્યા વાત કરી, ઝડપ માટેનું સૂત્ર તથા એના એકમ વિશેની વાત કરી. ત્યારબાદ આપણે જોઈએ નિયમિત ઝડપ અને અનિયમિત ઝડપ વિશે વાત કરીએ. જો આપણે નિયમિત ઝડપની વાત કરીએ તો નિયમિત ઝડપ એટલે કે કોઈ પદાર્થે સરખા સમયગાળામાં જો સરખું અંતર કાપે, સરખા સમયગાળાની અંદર જો સરખું અંતર કાપે તો તે પદાર્થ નિયમિત ઝડપ છે તેમ આપણે કહી શકાય. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે પદાર્થ નિયમિત ગતિ કરે છે. દાખલા તરીકે જો નિયમિતની વાત કરીએ આપણે, ધારો કે કોઈ એક કાર છે જે t બરાબર 0 સમયે પોતાની ગતિ સ્ટાર્ટ કરે છે. ત્યારબાદ t બરાબર 10 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ અને 40 મિનિટ, આમ આપણે જો દરેક સમાન સમયનો ગાળો લઈએ 10-10 મિનિટનો, તો આ સરખા સમયમાં
પહેલા ગારાની અંદર જો કારે કાપેલું અંતર 2 કિલોમીટર છે તથા અહીંયા પણ કાપેલું અંતર બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે t બરાબર 0 થી t બરાબર 10 મિનિટ એટલે કે 10 મિનિટના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું તો 2 કિલોમીટર. ત્યારબાદ t બરાબર 10 મિનિટ થી t બરાબર 20 મિનિટ એટલે કે બીજો 10 મિનિટના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર 2 કિલોમીટર. અહીંયા પણ 2 કિલોમીટર છે. સમયગાળો પણ સમાન છે અને કાપેલું અંતર પણ સમાન છે. જો સમાન સમયમાં સમાન અંતર કાપ્યું હોય તો આ પ્રકારની જે ગતિ છે એને આપણે નિયમિત ઝડપ અથવા તો આપણે એને નિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અનિયમિત ઝડપ. અનિયમિત ઝડપ એટલે કે સમાન સમયગાળામાં સરખું અંતર ન કાપ્યું હોય અથવા તો સરખું અંતર જુદા જુદા સમયગાળાની અંદર કાપ્યું હોય. બે રીતે છે, કાં તો સમય સમાન હોય તો કાપેલું અંતર જુદું જુદું હોઈ શકે અથવા તો કાપેલું અંતર સમાન હોય પરંતુ આ અંતર કાપવા માટેનો લાગતો સમય જુદો જુદો હોય. તો આ પ્રકારની જે કઈ ગતિ છે એને આપણે અનિયમિત ગતિ તરીકે ઓળખીએ છીએ તથા આને આપણે અનિયમિત ઝડપ પણ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારની અંદર મોટા ભાગની જે ગતિઓ છે એ અનિયમિત ગતિ હોય છે. આના વિશે આપણે હજુ આગળ ઊંડાણપૂર્વક જોઈશું. તો અનિયમિત ગતિ એટલે કે સમાન સમયમાં જુદું જુદું અંતર સમાન સમયના ગાળામાં અલગ અલગ અંતર કાપ્યું હોય અથવા તો સમાન અંતર કાપવા માટે અલગ અલગ સમય લીધો હોય તો આ પ્રકારની ગતિને આપણે અનિયમિત ઝડપ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે જો વાત કરીએ નિયમિત ઝડપ માટે તો આ એક સમયગાળાની વાત કરીએ તો અહીંયા લાગતો સમય કેટલો છે તો કે 10 કિલોમીટર 10 મિનિટ છે અને આ 10 મિનિટના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે તો 2 કિલોમીટર છે. તો અહીંયા આપણે પદાર્થની ઝડપ v બરાબર s/t મુજબ s પદાર્થે કાપેલું અંતર છે. જો એક સમયગાળાની વાત કરીએ તો કાપેલું અંતર 2 કિલોમીટર છે તથા આ ગાળા માટે લાગતો સમય કેટલો છે 10 છે. તો અહીં આપણે લખી શકીએ 0.2 કિલોમીટર પ્રતિ મિનિટ, કેમ કે સમય છે આપણને મિનિટમાં આપેલો છે. તો અહીંયા કારની ઝડપ કેટલી છે 0.2 કિલોમીટર પ્રતિ મિનિટ છે. એ જ આ સમયગાળા દરમિયાન છે, એ જ આ સમય છે, એ જ આ સમયગાળા દરમિયાન પણ એની ઝડપ કેવી છે સમાન છે. તો આ પ્રકારની ઝડપને નિયમિત ઝડપ અથવા તો છે એને આપણે યુનિફોર્મ સ્પીડ પણ ઇંગ્લિશની અંદર કહી શકીએ છીએ. ત્યારબાદ જો આપણે અનિયમિત ઝડપની વાત કરીએ
જો આપણે અનિયમિત ઝડપની વાત કરીએ તો આવું જ એક ઉદાહરણ લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. એક કાર છે જે t 0 સમયે કોઈ સંદર્ભ બિંદુથી ગતિની શરૂઆત કરે છે. કાર શરૂઆતની 10 મિનિટની અંદર 2 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ બીજી 10 મિનિટની અંદર 4 મિનિટનું અંતર કાપે છે. સ્વાભાવિક છે કે જ્યારે ઘરેથી નીકળીએ છીએ તો ટ્રાફિકના હિસાબે છે એ 10 મિનિટમાં 2 કિલોમીટર જેટલું અંતર કપાય છે. પરંતુ જ્યારે હાઈવે ઉપર ચડીએ આપણે તો ટ્રાફિક રસ્તો એકદમ ક્લિયર હોવાથી 10 મિનિટની અંદર આપણે 4 કિલોમીટર જેટલું અંતર કાપીએ છીએ. તો એ મુજબ અહીંયા સમયગાળો આપણને સમાન આપેલો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર એ અલગ અલગ છે, જોઈ શકીએ છીએ આપણે. જો આપણે અહીંયા વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન 2 કિલોમીટર છે, આ સમયગાળા દરમિયાન 4 કિલોમીટર અંતર કાપેલું છે. એમ સમયના દરેક ગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર અલગ અલગ છે. તો આ પ્રકારની જે ઝડપ છે જેને આપણે અનિયમિત ઝડપ તરીકે કહીએ છીએ. જો આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે એક કિસ્સા માટે એક સમયના એક ગાળા માટે આપણે એની ઝડપ શોધી છે. જો આપણે t 0 સમયથી તે t 40 મિનિટ સુધીનો આખી જે જર્ની મુસાફરી છે આપણી, એ સમય દરમિયાન એની આપણી ઝડપ કાઢીએ તો આપણે જોઈ શકીએ છીએ t 0 થી તે અહીંયા પહોંચવા માટે લાગતો કુલ સમય કેટલો, તો 40 મિનિટ જેટલો સમય લે છે. તથા આ સમયગાળા દરમિયાન હવે 40 મિનિટ દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું, તો 1 2 3 4 એટલે કે 8 કિલોમીટર જેટલું પદાર્થે અંતર કાપેલું છે. તો આ આખી મુસાફરી દરમિયાન પદાર્થની ઝડપ જો આપણે જોઈએ તો સમીકરણ પરથી s/t પરથી પદાર્થે કાપેલું કુલ અંતર 8 કિલોમીટર છે. તથા આ અંતર કાપવા માટે લાગતો સમય એટલે કે 40 મિનિટ જેટલો સમય છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ આખી મુસાફરી દરમિયાન પદાર્થની ઝડપ કેટલી હશે, તો કે 0.2 કિલોમીટર પ્રતિ મિનિટ. તથા જો કોઈ એક સમયગાળા માટેની વાત કરીએ તો પણ આપણને એની ઝડપ છે કેટલી મળે છે, 0.2 કિલોમીટર પ્રતિ મિનિટ જેટલી મળે છે. જો આપણે અહીંયા વાત કરીએ તો આ પ્રથમ સમયના ગાળા દરમિયાન પદાર્થની ઝડપ જો આપણે વાત કરીએ, ધારો કે આને આપણે છે એ v1 નામ આપણે આપીએ તો આ v1 બરાબર સમીકરણ પરથી s1/t1 આપણે નામ આપીએ છીએ. આ જે અંતર છે એ s1 અંતર છે અને આ અંતર કાપવા માટે લાગતો સમય છે એ t1 જેટલો છે. તો અહીંયા s1 2 કિલોમીટર છે અને માટે લાગતો સમય 10 મિનિટ છે.
તથા હવે બીજા જો સમયગાળાની વાત કરીએ, ધારો કે અહીંયા છે એની ઝડપ છે એ v2 જેટલી છે, તથા એ સમયગાળાને આપણે t2 નામ આપણે આપીએ, તો કાપેલું અંતર કેટલું છે? 4 કિલોમીટર જેટલું છે. તથા આ સમયગાળા માટે આ અંતર કાપવા માટે લાગતો સમય 10 મિનિટ છે. તો અહીંયા એની ઝડપ 0.4 કિલોમીટર પ્રતિ મિનિટ આવે છે. એ જ પ્રમાણે જો આપણે અહીંયા જોઈએ, કાપેલું અંતર એક કિલોમીટર છે, તથા લાગતો સમય 10 મિનિટ છે. તથા સમય માટેની વાત કરીએ, કાપેલું અંતર 2 કિલોમીટર છે, લાગતો સમય 10 મિનિટ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમયના અલગ અલગ સમયગાળા દરમિયાન પદાર્થની ઝડપ છે એ જુદી જુદી છે. અહીંયા આપણે જોયું કે દરેક સમયગાળા દરમિયાન પદાર્થની ઝડપ કેવી રહે છે? સમાન રહે છે. તથા કુલ જર્ની દરમિયાન આપણે પણ જોયું તો એની ઝડપ છે એ કેટલી રહે છે? સમાન રહે છે. 0.2 કિલોમીટર પ્રતિ મિનિટ રહે છે. તો અહીંથી તે અહીંયા દરમિયાન પદાર્થની ઝડપ જુદી જુદી છે, માટે આપણે કઈ ઝડપ ધ્યાનમાં લેવી, આ જર્ની દરમિયાન પદાર્થની કઈ ઝડપને ધ્યાનમાં લેવી? અહીંયા તો 1, 2, 3 અને 4 આપણી પાસે ઝડપ છે. તો આ અનિયમિત પ્રકારની જે ઝડપ છે, એવા કિસ્સાની અંદર આપણે એક સરેરાશ ઝડપ નામની જે રાશિ, સરેરાશ ઝડપને આપણે છે એ ધ્યાનમાં લેવાની છે કે આ આખી મુસાફરી દરમિયાન પદાર્થની સરેરાશ ઝડપ કેટલી છે એ આપણે ધ્યાનમાં લઈશું. તો સરેરાશ ઝડપ છે એ કેવી રીતે શોધશું, જેની આપણે હવે ચર્ચા કરીએ. જો આ કિસ્સા માટે આપણે વાત કરીએ, સરેરાશ ઝડપ છે. સરેરાશ ઝડપ માટે v એની ઉપર આપણે 12 ની નિશાની કરીએ છીએ સરેરાશ ઝડપ માટે. તો સરેરાશ ઝડપમાંનું સૂત્ર છે તો વિદ્યાર્થી મિત્રો, ઝડપની અંદર જે સમીકરણ છે એ જ સમીકરણ આપણે અહીંયા વાપરીએ છીએ, પરંતુ અહીંયા છે આપણે સરેરાશ ઝડપ છે. તો અગાઉ આપણે જોયું કે સરેરાશ ઝડપ એટલે કે આપણે આખી મુસાફરી દરમિયાન એની કઈ ઝડપ છે આપણે ધ્યાનમાં લેવાની છે. પદાર્થે કાપેલું કુલ અંતર અને આ માટે લાગતો કુલ સમય. જો આપણે આ કિસ્સા માટે વાત કરીએ તો પદાર્થ અહીંથી તે જ્યારે અહીંયા સુધી પહોંચે છે, આ જર્ની દરમિયાન, મુસાફરી દરમિયાન પદાર્થે કાપેલું કુલ અંતર કેટલું છે? 2, 6, 7, 9 કિલોમીટર જેટલું અંતર છે એ કુલ અંતર છે. અને આ સમય દરમિયાન આ 9 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે?
0 થી તે 40 મિનિટ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણતરી કરી અને આપણે શોધી શકીએ છીએ કે અહીંયા એની સરેરાશ ઝડપ કેટલી આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીને જોઈ શકીએ છીએ 9/40 એટલે 0.225 કિલોમીટર પ્રતિ મિનિટ. આનો અર્થ એવો થાય છે કે 0.225 કિલોમીટર પ્રતિ મિનિટ, આનો અર્થ એવો થાય છે કે આટલી ઝડપે હકીકતની અંદર પદાર્થ કદાચ આટલી ઝડપથી પદાર્થ નથી પણ ચાલ્યો. અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા પદાર્થ 0.2 છે, 0.4 છે, 0.1 છે, 0.2 છે, તો અહીંયા ક્યાંય 0.225 નથી. આનો મતલબ એવો નથી કે સરેરાશ ઝડપનો મતલબ એવો નથી કે પદાર્થ આ જ ઝડપથી આખી મુસાફરી દરમિયાન ગતિ કરે છે. આખી મુસાફરી દરમિયાન પદાર્થની ઝડપ તો જુદી જુદી છે, પરંતુ આ જુદી જુદી ઝડપોની સરેરાશ ઝડપ કઈ છે તો 0.225 કિલોમીટર પ્રતિ મિનિટ, એને આપણે સરેરાશ ઝડપ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ઝડપ શોધવાની અંદર ક્યારેક ઘણા બધા વિદ્યાર્થીઓ એક નાનકડી મિસ્ટેક કરતા હોય છે કે ક્યારેક આપણને સરેરાશ ઝડપ શોધવાનું કીધું હોય છે અને આપણને જુદી જુદી ઝડપો આપી દીધેલી હોય છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો 0.2, 0.4, 0.1, 0.2, તો અહીંયા જે જુદા જુદા સમયગાળા માટેની જુદી જુદી ઝડપ છે, આપણે ક્યારે આ જુદી જુદી ઝડપોની સરેરાશ નથી કરવાની. બરોબર વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, આપણે આ ઝડપોની સરેરાશ ઝડપ નથી કરવાની, પરંતુ આપણે આખી મુસાફરી દરમિયાન કાપેલું કુલ અંતર કેટલું છે તથા આ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે, આના પરથી આપણે હંમેશા સરેરાશ ઝડપ શોધવાની છે. ચલો આના વિશે આપણે એક બે દાખલા કરીએ. જોઈએ કે ડાયરેક્ટ ઝડપ આપેલી હોય અને એની આપણે સરેરાશ ઝડપ શોધીએ તો જવાબ શું આવે છે, અને આવી રીતે કાપેલું કુલ અંતર અને કુલ સમય પરથી સરેરાશ ઝડપ શોધીએ, આ બંને વચ્ચે શું તફાવત આવે છે જેની આપણે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ કે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પહેલી 4 સેકન્ડમાં 25 મીટર જેટલું અંતર કાપે છે, ત્યારબાદ 6 સેકન્ડમાં 50 મીટર જેટલું અંતર કાપે છે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ શોધો. વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સની અંદર એક ટેવ પાડી દો કે કોઈ પણ જ્યારે દાખલો કરવામાં આવે છે, ગણવામાં આવે છે, તો સૌપ્રથમ તો દાખલાની રકમને બરોબર 2 વખત વિચારો અને સમજો કે આપણને કઈ માહિતી આપણને આપેલી છે તથા આપણે કઈ માહિતી શોધવાની છે. ફિઝિક્સની અંદર જો તમને રકમ સમજતા આવડી જશે તો સમજો લો 50% દાખલો તમને ત્યાં જ તમારો સોલ્વ થઈ જશે. મોટાભાગના વિદ્યાર્થી ફિઝિક્સની રકમ વાંચીને જ દાખલો મૂકી દેતા હોય છે, કારણ કે રકમ જ સમજમાં ન આવે તો દાખલો થવાની શક્યતા કોઈ ન રહે. માટે રકમને બરોબર સમજો, ત્યારબાદ જે કંઈ આપણને માહિતી આપેલી છે
આ માહિતીને આધારિત જેટલા આપણી પાસે આ ચેપ્ટરના રિલેટેડ સૂત્રો છે એ સૂત્રોનો ઉપયોગ કરો અને જુઓ કે આમાંથી કયું સૂત્ર મને સૌથી વધારે અને ઝડપથી ઉપયોગ થશે. તો એ પ્રમાણે છે ફિઝિક્સની અંદર દાખલા કરીએ તો સૌથી ઝડપથી અને ઓછા સમયની અંદર આપણે સચોટ જવાબ આપણે આપી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે સુરેખ પથ પર ગતિ કરતો પદાર્થ પહેલી 4 સેકન્ડમાં 25 મીટર જેટલું અંતર કાપે છે. અહીંયા આપણે એને ડાયાગ્રામની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. કાર છે પહેલી 4 સેકન્ડમાં એટલે કે અહીંથી તે t = 0 સેકન્ડ થી પ્રથમ 4 સેકન્ડની અંદર પદાર્થ કેટલું અંતર કાપે છે? 25 મીટર જેટલું અંતર કાપે છે. ત્યારબાદ 6 સેકન્ડમાં એટલે કે અહીંયા આપણે લઈએ તો t બરાબર 10 સેકન્ડ 4 થી તે 10 એટલે કે 6 સેકન્ડ સમયગાળા દરમિયાન આ પદાર્થ 50 મીટર જેટલું અંતર કાપે છે. તો એવું કહે છે તો આ પદાર્થની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ શોધવાની છે. જો આપણે સૌપ્રથમ એવી રીતનો ઉપયોગ કરીએ કે જ્યાં મોટાભાગના વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. જો આ મેથડથી આપણે કરીએ તો આમાં જે જવાબ આવે છે એ આપણો છે એ સાચો જવાબ નહીં આવે. તો આપણે એ મેથડ સૌથી પહેલા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા જે આપણને સમયગાળો આપ્યું છે t બરાબર 0 થી કે t બરાબર 4 સેકન્ડ એટલે કે 4 સેકન્ડના સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે? તો 25 કિલોમીટર છે. ધારો કે આ સમયગાળા દરમિયાન પદાર્થની ઝડપ v1 નામ આપણે આપીએ અને આ સમયગાળા દરમિયાન જે પદાર્થની ઝડપ છે એને આપણે v2 નામ આપણે આપીએ. તો v1 બરાબર આ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર 25 મીટર જેટલું છે તથા આ 25 મીટર અંતર કાપવા માટે લાગતો સમય 4 સેકન્ડ જેટલો છે. અને આપણે ગણતરી કરી લો કે શું જવાબ આવે છે. જો આપણે અહીંયા જોઈએ v2 આ સમયગાળા દરમિયાન એની ઝડપ કેટલી છે? તો પદાર્થે કાપેલું અંતર 50 મીટર છે તથા આ અંતર કાપવા માટેનો લાગતો સમય 6 સેકન્ડ જેટલો છે. જો આની આપણે ગણતરી કરી અને જોઈએ તો 25/4 એટલે કે 6.25 મીટર પ્રતિ સેકન્ડ. અને જો અહીંયા આપણે વાત કરીએ 8.33 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને અહીંયા ઝડપ આપેલી છે, આ સમયગાળા માટેની ઝડપ આપેલી છે. જો આપણે સરેરાશ ઝડપ શોધીએ v1 plus v2/2 કરીએ 6.25 plus 8.33 7.29 જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો. 7.29 જવાબ આવે છે. અહીંયા હવે આપણે સાચી રીતે આપણે કરીએ તો
લાગતો કુલ સમય છે. પદાર્થે કાપેલું કુલ અંતર શરૂઆતમાં 25 મીટર અંતર કાપે છે, ત્યારબાદ 50 મીટર અંતર કાપે છે. તો પદાર્થે કાપેલું કુલ અંતર જો આપણે જોઈએ તો 75 મીટર છે અને આ કુલ અંતર કાપવા માટે લાગતો સમય અહીંયા 4 સેકન્ડ છે, ત્યારબાદ 6 સેકન્ડ છે, એટલે કે ટોટલ 10 સેકન્ડ લાગે છે. જો આનો આપણે જવાબ લઈએ તો 7.5 મીટર પ્રતિ સેકન્ડ આવે છે, જ્યારે અહીંયા 7.29 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 7.5 આપણો સાચો જવાબ ગણાશે, આ જવાબ આપણો છે એ ખોટો જવાબ ગણાશે. તો વિદ્યાર્થી મિત્રો ક્યારે આવી રીતે સરેરાશ ઝડપ છે ક્યારે શોધવી નહીં, માત્ર આ પ્રમાણે છે એ હંમેશા સરેરાશ ઝડપ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો આટલું સમજ્યા પછી આપણે કોઈ પણ દાખલાની સરેરાશ ઝડપ શોધવા માટે આપણે 3 સ્ટેપ યાદ રાખીશું કે આ 3 સ્ટેપનો ઉપયોગ કરીને જ હંમેશા આપણે સરેરાશ ઝડપ શોધવાનો પ્રયત્ન કરશું. તો એ 3 સ્ટેપની અંદર જો આપણે વાત કરીએ, સ્ટેપ નંબર 1, જો આપણને પદાર્થે કાપેલું કુલ અંતર ન આપેલું હોય તો સૌપ્રથમ પદાર્થે કાપેલું કુલ અંતર શોધવું. Step number 2, and step number 3 ની અંદર જો આપણે વાત કરીએ તો પદાર્થે કાપેલું કુલ અંતર અને કાપવા માટે લાગતો સમયનો ઝડપથી આપણે સમીકરણ પરથી આપણે લખી શકીએ છીએ. સ્ટેપ નંબર 3, પદાર્થે કાપેલું કુલ અંતર અને આ માટે લાગતા સમયનો આપણે ગુણોત્તર લઈ અને આપણે સરેરાશ ઝડપ શોધી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આજ પ્રમાણે હજુ એક ન્યુમેરિકલની પ્રેક્ટિસ કરીએ, જેથી કરીને આપણને આ પ્રકારનો જે કે કોન્સેપ્ટ છે એ વધુ ક્લિયર થઈ જાય. વિદ્યાર્થી મિત્રો એવો જે કંઈ બીજો ન્યુમેરિકલ છે જેના વિશે આપણે વાત કરીએ તો એક મોટર કાર સુરેખ માર્ગ પર શરૂઆતનું 30 કિલોમીટરનું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે, ત્યારબાદ 30 કિલોમીટરનું અંતર 90 કિલોમીટર પ્રતિ કલાકની નિયમિત ઝડપે કાપે છે. તો આ મોટર કારની સરેરાશ ઝડપ શોધો. વિદ્યાર્થી મિત્રો મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા નાનકડી ભૂલ કરી અને ઝડપથી દાખલો કરીને જવાબ આપતા હોય છે, પરંતુ ક્યારેક દાખલો છે એ ખોટો પડવાની શક્યતા રહેતી હોય છે. તો આ પ્રકારના દાખલાની અંદર ક્યારેય મિસ્ટેક ન થાય જેનું આપણે ખાસ ધ્યાન રાખીશું. જો આપણે ડાયાગ્રામ બનાવી દઈએ જેથી કરીને આપણને સૌથી વધારે થોડું સમજવામાં સરળતા રહેશે. એક મોટરકાર સુરેખ માર્ગ પર, એટલે કે સુરેખ માર્ગ આપણને આપેલો છે, શરૂઆતનું 30 કિલોમીટરનું અંતર, એટલે કે અહીંથી તે એન્ડ ત્યારબાદ 30 કિલોમીટર, એટલે કે કુલ અંતર આપણને 60 કિલોમીટર આપેલું છે. શરૂઆતનું 30 કિલોમીટર અંતર આપણને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, એટલે મિત્રો અહીંયા આપણને ઝડપ આપી દીધેલી છે.
જો આ ઝડપને આપણે v1 નામ આપણે આપીએ તો થશે 60 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ અહીંથી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પછીનું 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો આની સરેરાશ ઝડપ શોધો. જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અહીંયા આપણને ઝડપ આપી દીધેલી છે. જો આને આપણે v2 નામ આપણે આપીએ તો સરેરાશ ઝડપ માટે આપણે સીધું જો ઉતાવળ કરીને કરીએ તો v1 v2 by 2, કારણ કે અહીંયા આપણને ઝડપ આપી જ દીધેલી છે 60 + 90 by 2. by 2 75 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા ડાયરેક્ટલી જો આપણે કરીએ તો આપણને આ જવાબ આવે છે 75 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ અગાઉ આપણે જે પ્રમાણે વાત કરી કે આ પ્રકારની મિસ્ટેક આપણેથી ન થાય એટલા માટે આપણે હંમેશા દાખલાને 3 સ્ટેપની અંદર આપણે વહેંચ્યો છે. સૌપ્રથમ તો કુલ અંતર શોધો, ત્યારબાદ કુલ સમય આપણી પાસે હોવો જોઈએ અને ત્રીજા સ્ટેપની અંદર અંતર અને સમયનો ગુણોત્તર લઈ અને હંમેશા આપણે સરેરાશ ઝડપ શોધવાની છે. તો કુલ અંતરની જો વાત કરીએ તો કુલ અંતર અહીંયા આપણને પહેલેથી આપી જ દીધેલું છે. તો સ્ટેપ નંબર 1 કાપેલું કુલ અંતર 60 કિલોમીટર છે. જો આપણે આ અંતર કાપવા માટે લાગતા સમયની વાત કરીએ સ્ટેપ 2 તો આટલું અંતર કાપવા માટે લાગતો સમય પ્લસ આટલું અંતર કાપવા માટે લાગતો સમય અને જો બંને સમયનો સરવાળો કરીએ તો આપણને કુલ સમય મળી જાય છે. તો અહીંયા આપણે આને સમયને t1 નામ આપણે આપીએ છીએ, આ સમયગાળાને આપણે t2 નામ આપીએ છીએ. તો સ્ટેપ નંબર 1 ની અંદર t1 સમય ઝડપ આપણને આપેલી છે, અંતર આપણને આપેલું છે. સમીકરણ પરથી સમીકરણ છે ઝડપનું સૂત્ર છે s v s t. તો અહીંથી આપણે t1 શોધી શકીએ છીએ s1 v1 આપણે અલગ અલગ સમયગાળા માટે વાત કરીએ તો આ સમયગાળા માટેનું આપણને અંતર કેટલું છે 30 કિલોમીટર ને અહીંયા આપણને એની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકને આપેલું છે કિલોમીટર પ્રતિ કલાક. કેન્સલ થશે, કલાક ઉપર જશે. એટલે કે t1 સમય છે આ સમયગાળો આપણને 1/2 અવર્સ મળે છે આપણને. એ જ પ્રમાણે જો આપણે t2 ની વાત કરીએ તો બીજા સમયગાળા દરમિયાન અંતર 30 કિલોમીટર છે તથા ઝડપ 90 કિલોમીટર છે. કિલોમીટર કેન્સલ. વન બાય થર્ડ એ પ્રમાણે સમય લાગે છે. જો ટોટલ સમય t ની વાત કરીએ આપણે તો થશે t1 પ્લસ t2 એટલે કે 1/2 પ્લસ 1/3 બરાબર 5/6 અવર. આ સ્ટેપ નંબર 2 બને છે. ત્યારબાદ સ્ટેપ નંબર 3 કાપેલું કુલ અંતર અને લાગતા કુલ સમયનો ગુણોત્તર. સરેરાશ ઝડપ v, કાપેલા કુલ અંતરને આપણે s નામ આપણે આપીએ છે તથા લાગતો સમય t છે. તો કુલ અંતર 60 કિલોમીટર છે તથા લાગતો સમય 5/6. સાદુરૂપ જો આપણે આપીએ ઉપર જશે
360 5 વર્ષ 360 બાય 5 એટલે કે 72 કિલોમીટર પ્રતિ કલાક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જો આ રીતે આપણે કરીએ છીએ તો આપણો જવાબ 75 કિલોમીટર પ્રતિ કલાક આવે છે, પરંતુ જો આ રીતે આપણે છે જે સાચી રીત છે આ પ્રમાણે આપણો જવાબ છે એ 72 કિલોમીટર પ્રતિ કલાક આપે છે. જ્યારે આપણે આવી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપણે આપતા હોય છે તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે ચાર ઓપ્શન હોય એમાંનો એક ઓપ્શન 75 પણ હોય, એક ઓપ્શન 72 પણ હશે. અમુક વિદ્યાર્થીઓ છે જે ઝડપથી આ પ્રમાણે સરેરાશ ઝડપ શોધી 75 જવાબ આવે અને સામે પણ 75 હોય તરત જ ટીક કરી નાખતા હોય છે. તો આ પ્રકારની મિસ્ટેક ન થાય જેનું આપણે સૌ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખશું. માટે આ છે એ સાચો જવાબ નથી, જ્યારે 72 કિલોમીટર પ્રતિ કલાક જે આપણો સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે સરેરાશ ઝડપ શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે આજે ઝડપ શું છે, નિયમિત ઝડપ, અનિયમિત ઝડપ તથા સરેરાશ ઝડપ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો તથા આ થિયરીના રિલેટેડ એકથી બે ન્યુમેરિકલ પણ આપણે સોલ્વ કર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરને આપણે પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરની અંદર બીજી એક ભૌતિક રાશિ વેગ નામની ભૌતિક રાશિ છે જેના વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય ભારત, જય હિન્દ.